કચ્છની દરિયાઈ સીમા પર સમુદ્રી સુરક્ષા દળ સતર્ક, કોશા, લીંબડીવાંટ અને મોહાડી કાંઠે સઘન ગસ્ત અને નિરીક્ષણ કરાયું શરૂ. કચ્છની અત્યંત સંવેદનશીલ ગણાતી દરિયાઈ સીમા પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે અને વિશેષ સમુદ્રી રક્ષકોને સંપૂર્ણપણે સતર્ક કરી દેવાયા છે. સાગર સુરક્ષા ટુકડી દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક નિરીક્ષણ અને ગસ્તની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. દેશની જળસીમા સુરક્ષિત રાખવાના ભાગરૂપે દરિયાઈ વિસ્તારમાં સઘન તપાસ અભિયાન ધરવામાં આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા સરહદી વિસ્તારો જેવા કે કોશા, લીંબડીવાંટ અને મોહાડી સુધીના દરિયાઈ પટ્ટામાં વિશેષ જવાનો તૈનાત કરી રાત દિવસ ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. વર્તમાન વૈશ્વિક યુદ્ધની તંગ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ વ્યાપક કવાયત અત્યંત આવશ્યક છે. આ સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે શંકાસ્પદ ગતિવિધિઓને ડામવા માટે સુરક્ષા જવાનો બારીક નજર રાખી રહ્યા છે. સુરક્ષા વધારાની સાથે સાથે વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક નાગરિકો અને માછીમારોને વર્તમાન આંતરરાષ્ટ્રીય યુદ્ધના સંજોગો અંગે જાગૃત કરવાનું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે યુદ્ધની સ્થિતિને કારણે સમુદ્રમાં નાશ પામેલા પ્રક્ષેપાસ્ત્રો, ક્ષતિગ્રસ્ત નૌકાઓ કે જહાજોના ભંગાર તણાઈ અને કિનારે આવવાની પ્રબળ સંભાવના છે. આથી કાંઠા વિસ્તારના લોકોને આવી કોઈ અજાણી કે શંકાસ્પદ વસ્તુ નજરે ચડે તો તુરંત સુરક્ષા તંત્રને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.